નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવેલી સ્વઅધ્યયન પોથીનું આગમન ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર થઈ ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન માટે ક્યાંય ભટકવાની જરૂર નથી, કારણ કે ઓસીસીના એકલોતા પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો તમને લોકોને સંપૂર્ણ સરળ ભાષામાં અને તમને સમજાઈ જાય એવી ભાષાની અંદર સોલ્યુશન પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને વિદ્યાર્થી મિત્રો, સમયને વધારે વિતાવ્યા વગર શરૂ કરીએ ધોરણ 9ની અંદર ચેપ્ટર નંબર 1 એટલે કે સંખ્યા પદ્ધતિ. અને સંખ્યા પદ્ધતિની અંદર વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન મસ્ત મજાની રીતે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં. તમને કેવો લાગ્યો વિડીયો એના માટે ચોક્કસથી કમેન્ટ કરી દેજો. ચાલો તો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાયન પોથીની અંદરથી સંખ્યા પદ્ધતિ વિભાગ બી નું સોલ્યુશન, પહેલા નંબરનો દાખલો. ચાલો, 3 અને 4 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો. હવે સમય સંખ્યાઓ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 કીધી છે. એકદમ સરળ અને મસ્ત મજાની રીતે તમને કામ કરાવું. તો અહીંયા તમને 4 સમય સંખ્યા શોધવાની કીધી છે. તો આપણે જેટલી સમય સંખ્યા શોધવાની કીધી હોય ને એમાં એક ઉમેરી દેવાનો. તો ચાલો, 4 કીધી છે તો એમાં એક ઉમેરીએ તો કેટલા થઈ જાય? તો કે 5 થઈ જાય. ચાલો, તો 5 વડે આપેલી સંખ્યાઓને અંશ અને છેદમાં આપણે ગુણી દેશું. રેડી? તો ચાલો, અહીંયા શું થઈ ગયું આપણા માટે? સીધું અને સિમ્પલ. અહીંયા 3 ના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય? 1 હોય. રેડી? તો અહીંયા 4 કીધી છે તો આપણે કેટલા વડે અંશ અને છેદમાં ગુણશું? તો કે 5 વડે. તો 5/5. ચાલો, 5 તેરી 15 અને છેદમાં કેટલા થઈ ગયા? 5 એકા 5. ત્યારબાદ એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો 4/1 ગુણ્યા 5/5 થઈ જશે. તો અહીંયા થઈ ગયું 5 ચોક 20 અને છેદમાં કેટલા થઈ ગયા? તો કે 5. ચાલો, હવે આપણે ડાયરેક્ટ અહીંયા લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, 3 અને 4 વચ્ચેની 4 સમય સંખ્યા 16/5, 17/5, 18/5, 19/5 મળે. એકદમ સિમ્પલ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, જબરજસ્ત દાખલો. રેડી? અને આવા દાખલા તમને લોકોને સ્વાધ્યાય 1.1 ની અંદર પણ 2 આપેલા છે. મસ્ત મજાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતેનો દાખલો આવેલો છે. તો તમને લોકોને સ્વાધ્યાયના દાખલા આવડે છે કે નહીં એના માટે કમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે તો તમારા માટે સ્વાધ્યાયના દાખલાનું સોલ્યુશન લઈને ટૂંક સમયમાં તમારા માટે હું આવીશ. તો એના માટે કમેન્ટ કરી દેજો. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 3/5 અને 4/5 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધવાની છે. તો અહીંયા 4 શોધવાની છે તો આપણે અંશ અને છેદમાં કેટલા વડે ગુણવું પડશે? તો સર, આમાં તમને આ n બરાબર કેટલા આપ્યા છે? તો કે n બરાબર 4 આપેલા છે. હવે એમાં આપણે એક વધારી દેવાનો, તો અહીંયા શું થઈ જાય? n+1 કરી દો તો અહીંયા કેટલા થઈ ગયા? 4 + 1 બરાબર કેટલા? તો કે 5. 5 વડે આપણે એને અંશ અને છેદમાં ગુણવું પડશે. તો ચાલો, તો અહીંયા થઈ ગયું આપણા માટે 3/5 ગુણ્યા 5/5 બરાબર અંશનો ગુણાકાર અંશ સાથે એટલે 3 5 તેરી કેટલા થઈ ગયા? તો કે 15 અને છેદમાં 55 તો કે 25 થઈ ગયા. અલ્પ વિરામ કરીને 4/5 ગુણ્યા 5/5. ચાલો, તો 5 ચોક કેટલા થઈ ગયા? તો કે 20 અને છેદમાં 55 25. તો અહીંયા 20/25 થઈ ગયા. આમ 3/5 અને 4/5 વચ્ચેની 4 સમય સંખ્યા 16/25, 17/25,
18/25 19/25 મળે. રેડી? આ રીતે દાખલો ગણવાનો છે. તો એકદમ આસાન દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આવા દાખલા માટે તો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા માર્ક્સ લઈ આવવાના હોય. ડાયરેક્ટ પરીક્ષાની અંદર જઈને સમય સંખ્યા શોધવાની કીધી છે, ડાયરેક્ટ છાપી જ દેજો. રેડી? ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ. 1 અને 2 વચ્ચેની 4 સમય સંખ્યા શોધો. બધામાં 4 જ કીધી છે. આપણે કેટલા વડે ગુણવું પડશે? તો કે 4 કીધી હોય એટલે 1 વધારી દેવાનો. તો આપણે કેટલા વધશે? તો કેટલા થઈ જશે? 5 થશે. 6 કીધી હોય તો આપણે 1 વધારી દેવાનો, તો એટલે 7 વડે ગુણવાનું. 8 કીધી હોય તો 1 વધારી દો, તો 9 વડે આપણે ગુણવાનું. તો અહીંયા 1 જે આપેલો છે, 1 ગુણ્યા અહીંયા કેટલા થઈ જાય? 5/5. તો અહીંયા થઈ ગયું 5/5 કેટલા થઈ ગયા? 5 અલ્પવિરામ 2 ગુણ્યા 5 કેટલા થઈ ગયા? 5. તો અહીંયા 10/5 કેટલા મળી ગયા? તમને 5 મળી જાય છે. રેડી? ચાલો, તો આમ 1 અને 2 વચ્ચેની 4 સમય સંખ્યા સંખ્યા 6/5 અલ્પવિરામ 7/5 અલ્પવિરામ 8/5 અલ્પવિરામ 9/5 મળે. રેડી? બહુ આસાન દાખલા છે વિદ્યાર્થી મિત્રો. જો તમને છેદ અલગ અલગ આપેલા હોય અને એ દાખલા તમને ન આવડતા હોય, તમે કોઈ અન્ય દાખલા ગણતા હોય ને તમને દાખલા ન આવડતા હોય, તો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન માટે ક્યાંય દોડવાની જરૂર નથી. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. કમેન્ટ કરશો ને વિદ્યાર્થી મિત્રો, એ દાખલાની રકમ નાખી દેજો. રેડી? જેથી તમારા માટે નવો વિડીયો જે લઈને આવીએ આપણે, એની અંદર તમને લોકોની દાખલાનું સોલ્યુશન કરાવી દઈએ. ઓકે? જે પણ તમને લોકોને ધોરણ 9ના ગણિતની અંદર જ્યાં પણ તમને લોકોને જે વિષય મતલબ જે પ્રકરણની અંદર ખામી હોય અથવા તો જે પ્રકરણના દાખલા તમને ન આવડતા હોય, તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જણાવી દેજો. એનું આપણે સોલ્યુશન લઈને તમારા માટે ચોક્કસથી આવશું. ઓકે? ચલો આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. તો કે 3/5 ને સમાન હોય તેવી 4 સમય સંખ્યાઓ શોધો. કાંઈ કરવાનું નહીં, ઘડિયો લઈ લ્યો. ડાયરેક્ટ ઘડિયો જ લઈ લેવાનો, બીજું કાંઈ કરવાનું નહીં. ચાલો, 3/5 ને સમાન હોય તેવી 4 સમય સંખ્યાઓ તો કઈ કઈ થઈ જાય? જો હવે ધ્યાન આપો. 3 દુ તો કે 6/5 દુ તો કે 10 અલ્પવિરામ. પછી 3 તેરી તો કે 9/5 તેરી તો કે 15. રેડી? અને અહીંયા 3 ચોક તો કે 12, 5 ચોક તો કે 20. એ જ રીતે 3 પંચા 15 તો છેદમાં કેટલા થઈ જાય? 5 તેરી પેલા 55 25. તો વિદ્યાર્થી મિત્રો એને સમાન હોય તેવો અપૂર્ણાંક તમારે જે શોધવાનો હતો, સમય સંખ્યા શોધવાની હતી, એ આપણે આ રીતે મેળવી લેવાનું. કશું કામ કરવાનું નથી, કારણ કે જો 3 એકાનો ઘડિયો તમને ખ્યાલ જ છે. 3 એકા 3, અહીંયા તમારું 5 એકા 5 કરી નાખ્યું આપણે લોકોએ. રેડી? પછી 3 દુ કેટલા થઈ ગયા? તો કે 6. 5 દુ કેટલા થઈ ગયા? તો કે 10. એટલે જો 6/5 કેટલા થઈ ગયા? 10. હવે 3 તેરી કેટલા થઈ જાય? તો કે 9. 5 તેરી કેટલા થઈ જાય? તો કે 15. ચાલો, 9/5 કેટલા થઈ ગયા? 15. રેડી? કન્ટિન્યુઅસલી આ રીતે તમારે લોકોએ આગળ વધવાનું હોય. રેડી? કાંઈ પણ પ્રશ્ન પૂછે ને તો આ રીતે મસ્ત મજાની રીતે કામ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. રેડી? તો વિદ્યાર્થી મિત્રો તમે આ જાણતા હતા નહીં ને? તો તમે લોકો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો વિદ્યાર્થી મિત્રો. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 50 નંબરનો દાખલો. x અને y સમય સંખ્યાઓ છે તથા x છે એ y કરતા કેવું છે? તો કે નાનું હોય. તો તમારે લોકોએ અહીંયા x મતલબમાં લેસ ધેન x પ્લસ y ના છેદમાં 2 લેસ ધેન y એમ બતાવવાનું છે. હવે જો અહીંયા શું ક્રિયા થઈ ગઈ તમારા માટે? આ બે કોઈ એક સમય સંખ્યાઓ આપેલી છે, તો અહીંયા આપણને આપેલું જ છે, તો આપણે લખી નાખશું x અને y સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. તો આપણે શું કરવાનું છે? તો કે આ બેની કિંમત જે મળશે એના માટે આપણે કામ કરવાનું છે. તો અહીંયા તમને લોકોને એક આપેલું છે x
લેસ ધેન વાય તમને આપેલું છે. તો હવે આપણે આની મધ્ય કિંમત કેવી આવશે એ આપણે શોધવાની છે. તો મધ્ય કિંમત માટે આપણે કામ કરીશું. તો અહીંયા થઈ જશે એક્સ પ્લસ વાય. રેડી? એક્સ પ્લસ વાય સમય સંખ્યા છે તથા એક્સ. ઓકે, ચાલો. તો એક્સ પ્લસ વાય છેદમાં કેટલા થઈ ગયા? 2. આ જે મૂલ્ય તમને લોકોને પ્રાપ્ત થશે એ મૂલ્ય તમને લોકોને એક્સ લેસ ધેન એક્સ પ્લસ વાય છેદમાં 2 લેસ ધેન વાય આના મૂલ્ય જેટલું જ હશે. એટલે કે મતલબ આ રીતેનું હશે. ધારો કે તમારા માટે કોઈ 3 અને 4 એક્ઝામ્પલ તરીકે આપણે સમજો તો તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જશે. 3 અને 4 અથવા 3 અને 5 વચ્ચેની સમય સંખ્યા અસંખ્ય મળે, પરંતુ એક સમય સંખ્યા તમારે શોધવી છે. તો હવે એક સમય સંખ્યા તમારે શોધવી છે તો આપણે શું કરશું? 3 + 5 છેદમાં કેટલા થઈ ગયા? 2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને મળી જશે 8/2 બરાબર કેટલા મળી ગયા? 4. હવે જે 4 તમને મળ્યા છે એ 3 છે લેસ ધેન 4 લેસ ધેન કેટલા થઈ જશે? 5. પણ આ કિંમત મળી કઈ રીતે? તો કે 3 + 5/2 કરવાથી તમને આ પ્રાપ્ત થાય છે. તો આ એક્ઝામ્પલના માધ્યમથી વિદ્યાર્થી મિત્રો આસાનીથી તમે લોકો આ વસ્તુને સમજી શકો. તો આ રીતેની બાબત તમને લોકોને અંદર આપેલી છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અરે વાહ, ખૂબ સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ની અંદર તમારા માટે ગણિત વિષય જો તમારા માટે અઘરો હોય ને તો ઓસીસી તમારા માટે લાવી રહ્યું છે બ્રહ્માસ્ત્ર બેચ. અરે લાવી નહીં, આવી ગયું છે બ્રહ્માસ્ત્ર બેચ. તો બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને વિદ્યાર્થી મિત્રો રેકોર્ડેડ લેક્ચર તમને મળી જશે. ડાઉટ સોલ્વિંગ લાઈવ ક્લાસ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. પ્રથમ સામાયિક અને દ્વિતીય સામાયિક અને વાર્ષિક પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને પેપર સોલ્યુશન પણ બ્રહ્માસ્ત્ર બેચની અંદર અવેલેબલ થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી નું સોલ્યુશન ઘણી બધી વસ્તુઓ તમને લોકોને આપેલી છે. પીડીએફ સ્વરૂપે તમને નોટ્સ પ્રાપ્ત થઈ જશે. એ પણ હેન્ડ રાઇટિંગ વાળી નોટ્સ હશે. તો બ્રહ્માસ્ત્ર બેચની અંદર વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે લોકો જોડાયા ન હોય તો ચોક્કસથી જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લોકોને એની લિંક આપેલી છે. અને એવું લાગે તો ડેમો લેક્ચર જોઈ લ્યો, ડેમો લેક્ચરની ખાતરી મેળવી લ્યો અને ત્યારબાદ જ વિદ્યાર્થી મિત્રો એની અંદર જોડાઓ. સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન પણ તમને લોકોને એની અંદર પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો એનિમેશનથી ભરપૂર તમને પીડીએફ, એમસીક્યુ, વોટ્સઅપ સપોર્ટ અને મેન્ટરશિપ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો 499 નજીવી એવી કિંમત છે જેની અંદર આખું વર્ષ તમે લોકો ગણિત અને અહીંયા ઓસીસીના પ્લેટફોર્મ પર ભણી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો લાંબુ વિચારવાની જરૂર નથી, આજે જ જોડાઈ જજો. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા 2024 વર્ગમૂળની અંદર 2024, 2025 અલ્પવિરામ વર્ગમૂળની અંદર 2025 પૈકી કઈ સંખ્યા સમય સંખ્યા છે તેમજ કઈ સંખ્યા અસમય સંખ્યા છે તે જણાવવાનું છે. તો હવે અહીંયા સિમ્પલ બાબત છે તમારા માટે. 2024 આ તમારા માટે કેવી સંખ્યા છે? તો કે આ તમારા માટે સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. હવે આપણે 2024 ના આપણે ભાગલા પાડીશું. ત્યારબાદ લખી નાખીએ 2025. આ પણ તમારા માટે સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. હવે વર્ગમૂળ 2025 તો એના આપણે 24 તો એના આપણે ભાગ પાડીશું. તો વર્ગમૂળ 2024 ના આપણે ભાગ પાડીએ, 2 વડે ભાગ ચલાવીએ તો અહીં કેટલા થઈ ગયા? 1012. પાછા 2 વડે આપણે ભાગ ચલાવીએ તો કેટલા થઈ ગયા આપણા માટે? 506. ચાલો પાછા 2 વડે ભાગ ચલાવીશું તો આપણા માટે કેટલા થઈ ગયા? તો કે અહીંયા થઈ જશે આપણા માટે 2 દુ 4, 1 વધ્યો 0, 2 પંચા 10 અને 3 દુ 6. તો 253 તમારા માટે મળી ગયા. 253 માં 5 ને 3 કેટલા થઈ ગયા? 8, 9 અને 10. 3 વડે ભાગ નહીં ચાલે. ચાલો તો આ તમારા માટે અસમય સંખ્યા છે કારણ કે વર્ગમૂળની અંદર રહેશે. એટલે 2024 તમારા માટે અસમય સંખ્યા છે. અસમય સંખ્યા 2024 વર્ગમૂળની અંદર અસમય સંખ્યા છે. એને ખાસ ધ્યાનમાં લઈ લેજો. રેડી? અને વર્ગમૂળની અંદર 2025 જે તમને આપવામાં આવેલું છે એ વિદ્યાર્થી મિત્રો 45 નો વર્ગ થશે. એટલે તમારા માટે અહીંયા વર્ગમૂળની અંદર 45 નો વર્ગ, કારણ કે 45 નો તમે વર્ગ કરશો એટલે 55 25 અને 4 પછીનો અંક 5, 5 ચોક કેટલા થઈ ગયા?
20 તો 20 25 તમારા માટે 45 નો વર્ગ છે એટલે બરાબર કરીને કેટલા આવશે 45 જ્યાં 45 તમારા માટે કેવી સંખ્યા છે તો કે સમય સંખ્યા છે કેવી સંખ્યા આપેલી છે સમય સંખ્યા તો 45 આપણા માટે સમય સંખ્યા થઈ જાય તો આ રીતે એની અંદર કામ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો રેડી નેક્સ્ટ આપણે આગળ વધીએ તો અહીંયા સમય સંખ્યા કઈ છે અને અસમય સંખ્યા કઈ છે એટલું જ તમને લોકોને બાબત તમને અહીંયા પૂછવામાં આવેલી હતી રેડી ચાલો નેક્સ્ટ ઓકે રેડી ઓકે આખું ડિસ્ક્રિપ્શન કરી દીધું છે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવો ચાલો તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ સંખ્યા રેખા L ને પસંદ કરી લ્યો ત્યારબાદ સંખ્યા રેખા પર અહીંયા તમારે લોકોએ શૂન્ય ને સંગત બિંદુ O પસંદ કરી લ્યો ત્યારબાદ અહીં OA બરાબર 1 એકમ થાય તે રીતે આપણે સંખ્યા રેખા ઉપર 1 લેવાનો છે એટલે એ બિંદુ પસંદ કરો તો આપણે પસંદ કરી લીધું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે ત્રિકોણ OAB કાટકોણ ત્રિકોણ થાય તે માટે AB બરાબર કેટલા લઈ લો 1 એકમ લઈ લીધું હવે OA રચો તો OA આપણે રચી દીધું હવે શું કરશું પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરવાનો પાયથાગોરસના પ્રમેયને આધારે અહીંયા કામ શું થઈ જશે તો કે પાયથાગોરસના પ્રમેયને આધારે OB નો સ્ક્વેર બરાબર OA નો સ્ક્વેર પ્લસ AB નો સ્ક્વેર આ રીતેનું થઈ ગયું ચાલો OA નો સ્ક્વેર એટલે 1 નો વર્ગ પ્લસ અહીંયા પણ 1 નો વર્ગ થઈ જશે તો અહીંયા થઈ ગયું 1 + 1 બરાબર કેટલા મળી ગયા આપણને 2 અહીંયા થઈ ગયું OB નો સ્ક્વેર ચાલો બંને બાજુ વર્ગમૂળ લેશું તો OB બરાબર આપણને કેટલા મળી ગયા વર્ગમૂળ 2 એકમ આપણને પ્રાપ્ત થઈ જાય છે તો હવે પછીનો મુદ્દો આવશે આપણા માટે કે O ને કેન્દ્ર તરીકે લઈ અને OB ત્રિજ્યાની ચાપ રચો તો O ને કેન્દ્ર તરીકે લઈ OB ત્રિજ્યાની આપણે ચાપ દોરી દીધી જે ચાપ સંખ્યા રેખા L ને C બિંદુમાં છેદે છે અને જ્યાં C બિંદુ એ સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 નું મૂલ્ય આપે છે રેડી એકદમ મુદ્દા સાથે વિદ્યાર્થી મિત્રો તમને આસાનીથી સમજાઈ જાય ને એવી રીતે તમને મુદ્દા એકદમ એનિમેશન સાથે ક્લિયર કરાવેલા છે ચાલો નેક્સ્ટ આગળ વધીએ વર્ગમૂળ 3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો તો જે કામ આપણે વર્ગમૂળ 2 માટે કર્યું ને એ તો કામ આપણે એઝ ઇટ ઇઝ કરવાનું રહેશે જ તો આપણે અહીંયા બધા કામ કરી નાખીએ વર્ગમૂળ 2 માટેના ચાલો હવે શું કરશું તો કે હવે તમારા માટે વિદ્યાર્થી મિત્રો OD બરાબર તો કે OC બરાબર અહીંયા આ જે છે એ વર્ગમૂળ 2 થઈ ગયું આ કેટલું છે 1 આ કેટલું છે 1 ઓકે હવે અહીંયા રચિત કર્યું તો અહીંયા કેટલા આવ્યા 1 છે આ 1 એકમ થાય ને તે રીતે આપણે BC પસંદ કરવાનું છે હવે OC રચો ત્યારબાદ O ને કેન્દ્ર તરીકે લઈ અને આપણે લોકો એની ચાપ દોરીશું તો ચાપ આપણે અહીંયા સંખ્યા રેખા L ને D બિંદુમાં છેદે છે તો ચાલો આપણે ઉપરના ત્રિકોણ માટે કામ કરીએ કે ત્રિકોણ અહીંયા થઈ ગયું આપણા માટે OBC માં ખૂણો B કયો થઈ જશે તો કે ખૂણો B કાટખૂણો છે એટલે 90° છે ચાલો ત્યારબાદ શું આવશે તો કે પાયથાગોરસના પ્રમેયને આધારે શું થઈ ગયું અહીંયા એપ્લાય કરીશું OC નો સ્ક્વેર બરાબર OB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર જે અહીંયા OB નો સ્ક્વેર છે ત્યાં આવશે વર્ગમૂળ 2 નો હોલ સ્ક્વેર પ્લસ અહીંયા 1 નો વર્ગ વર્ગમૂળ 2 નો સ્ક્વેર એટલે 2 પ્લસ અહીંયા થઈ ગયું 1 એટલે આપણને મળી ગયા 3 અહીંયા થઈ ગયું આપણો OC બરાબર કેટલા થઈ ગયા વર્ગમૂળ 3 એકમ જે આપણને મેળવવાનું કીધું છે એ અહીંયા આસાનીથી વિદ્યાર્થી મિત્રો મળી જાય છે ત્યારબાદ O ને કેન્દ્ર તરીકે લઈ OC ત્રિજ્યા લઈ અને આ ચાપ દોરીશું જે સંખ્યા રેખા L ને રેડી અહીંયા D બિંદુમાં છેદે છે અને વર્ગમૂળ 3 એ સંખ્યા રેખા ઉપર D બિંદુ સંકેત બતાવે છે ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર બતાવવાનું છે તો અહીંયા સંખ્યા રેખા L પસંદ કરો સંખ્યા રેખા ઉપર રેડી શૂન્ય ને સંગત હોય તેવું બિંદુ O પસંદ કરો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રેડી OA બરાબર 2 એકમ થાય તે રીતે સંખ્યા રેખા ઉપર એ બિંદુ પસંદ કરો તો અહીંયા આપણે એ બિંદુ પસંદ કરી લીધું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ OAB કાટકોણ ત્રિકોણ રચાય તે રીતે તમારે લોકોએ AB બરાબર 1 એકમ રચવાનું છે તો અહીંયા આપણે માટે 1 એકમ રચાઈ જાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે કામ કરીશું એની અંદર તમારા માટે અહીંયા OB રચો તો OB આપણા માટે રચાઈ ગયો છે હવે શું કરશું તો કે હવે આપણે પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરશું અહીંયા નીચે કેટલા એકમ આવ્યા તો કે નીચે આપણે 2 એકમ લીધા છે રેડી અહીંયા કેટલા એકમ લીધા તો કે અહીંયા આપણે 1 એકમ લીધા છે
તો પાયથાગોરસના પ્રમેય ઉપરથી કામ કરીએ તો કે ત્રિકોણની અંદર ડાયરેક્ટ જ કામ કરી નાખો. OB નો સ્ક્વેર બરાબર શું થઈ જશે? OA નો સ્ક્વેર પ્લસ AB નો સ્ક્વેર. ચાલો અહીંયા લીધું છે આપણે 2 એકમ તો 2 નો વર્ગ, અહીંયા થઈ ગયું 1 એકમ તો 1 નો વર્ગ. ચાલો તો અહીંયા થઈ ગયા 4 પ્લસ 1 મળી ગયા આપણને 5. OB બરાબર કેટલા થઈ ગયા? વર્ગમૂળ 5 એકમ. રેડી? હવે ઓને કેન્દ્ર તરીકે લઈ OB ત્રિજ્યાની આપણે ચાપ દોરવાની છે, જે ચાપ સંખ્યા રેખા L ને C બિંદુમાં છેદે છે અને C બિંદુને સંગત એટલે કે C બિંદુને સંગત વર્ગમૂળ 5 તમને લોકોને જોવા મળે છે. તો આ રીતે રચનાની અંદર તમારા લોકોએ કામ કરવાનું છે અને સંખ્યા રેખા ઉપર દર્શાવવું બહુ આસાન છે વિદ્યાર્થી મિત્રો. આને ડિટેલિંગની અંદર ભણવા માટે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને મુદ્દા સાથે કમ્પ્લીટલી કામ કરવામાં આવ્યું છે. તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જોઈ અને એની અંદર આગ્રહ રાખજો, સારું રહેશે. ચાલો વર્ગમૂળ 26 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. સંખ્યા રેખા L પસંદ કરો. રેડી? અહીંયા સંખ્યા રેખા ઉપર આપણે લોકો લેની અંદર પસંદ કરીશું વિદ્યાર્થી મિત્રો કે સંખ્યા રેખા L પર શૂન્યને સંગત બિંદુ O પસંદ કરો, અથવા તો O શૂન્યને સંગત બિંદુ O પસંદ કરી લીધું. ત્યારબાદ OA બરાબર 5 એકમ થાય તે રીતે સંખ્યા રેખા ઉપર અહીંયા એ બિંદુ પસંદ કરો. ઓકે, ત્યારબાદ તમારે લોકોએ AB બરાબર 1 એકમ થાય તે રીતે અને કાટકોણ ત્રિકોણ થાય તો અહીંયા O થી B તમારે લોકોએ જોડી દેવાનું છે. ત્યારબાદ શું આવશે? O થી B જોડવાનું છે, એ ખાસ કરીને ધ્યાન રાખજો, અહીંયા મિસ્ટેક થઈ છે થોડીક. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કિંમત બનાવશું. આ 5 એટલે 5 નો વર્ગ કેટલો થઈ ગયો? 25. અહીંયા 1 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 1. 25 ને કેટલા થઈ ગયા? તો કે 26. અહીંયા તો OB બરાબર કેટલા મળી જશે? વર્ગમૂળ 26 તમને મળી જાય છે. અને અહીંયા ચાપ દોરશું અને કેન્દ્ર તરીકે લઈને OB ત્રિજ્યાની, તો એ ચાપ અહીંયા C બિંદુમાં છેદે છે. જે મૂલ્ય તમને દર્શાવે છે વર્ગમૂળ 26 નું અહીંયા તમને મૂલ્ય બતાવે છે. રેડી? તો આ રીતે એની અંદર કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. એકદમ આસાનીથી કામ થઈ જાય. આ બ્લુ લાઈન છે ને અહીંયા જોડવાની છે, આ યાદ રાખજો. આ બ્લુ લાઈન તમારે અહીંયા જોડવાની છે. રેડી? એટલે આસાનીથી તમારું કામકાજ થઈ જશે. અને આઈ થિંક તમને લોકોને 2 માર્ક્સમાં જ પૂછેલું છે, એટલે ખાલી રચના તમારે દોરવાની છે, સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે, મુદ્દા દર્શાવવાના નથી. રેડી? ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 1/7 બરાબર 0.142857 છે. તો આ પરથી 2/7, 3/7, 4/7, 5/7 ની દશાંશ અભિવ્યક્તિ કરો. તો વિદ્યાર્થી મિત્રો બેઠે બેઠો દાખલો છે, તમને લોકોને સ્વાધ્યાય 1.2 ની અંદર 1.3 ની અંદર પ્રશ્ન નંબર 2 તમને આપેલો જ છે. બેઠે બેઠો દાખલો છે, પરીક્ષા માટે ફરજિયાત માટે તૈયાર કરી નાખજો, કારણ કે ખાસ અગત્યનો દાખલો તમારા માટે છે. ચાલો તો શું કરશું આપણે? તો કે 2/7 બરાબર શું થઈ જશે? 2 ગુણ્યા 1/7 બરાબર 2 ગુણ્યા 0.142857. અહીંયા થઈ ગયું 0.285714. આ તમારા માટે થઈ જશે. આની આસાન રીત ગુણાકાર કરવો જ ન પડે, આપણું આસાનીથી કામ થઈ જાય એના માટે એક ટ્રીક બનાવી છે. ટ્રીક આગળ તમને લાસ્ટમાં કહું. ચાલો 3/7 લીધું તો 3 ગુણ્યા 1/7 બરાબર 3 ગુણ્યા 0.142857 બરાબર આનો ગુણાકાર કરશો તો કેટલા થઈ ગયા? 0.428571. રેડી? 4/7 બરાબર 4 ગુણ્યા 1/7 બરાબર 4 ગુણ્યા અહીંયા શું થઈ જશે? 0.142857 ગુણાકાર કરીશું તો અહીંયા તમારા માટે 0.571428 મળી જશે. 5/7 માટે પણ એઝ ઇટ ઇઝ છે, ગુણાકાર કરીશું તો વિદ્યાર્થી મિત્રો 0.714285 મળી જશે. હવે જો અહીંયા ધ્યાન આપો કઈ રીતે કામ કરવાનું છે. એક ચક્કર બનાવી દઉં છું. 1 4 2 8 5 7 આ ચક્કર બનાવી દીધું. રેડી? હવે જો અહીંયા ધ્યાન આપો કઈ રીતે કામ કરવાનું. આ 2 નો ગુણાકાર, આ 2 નો ગુણાકાર 7 સાથે થયો. 2 નો ગુણાકાર કોની સાથે થયો? 7 સાથે થયો. તો અહીંયા કેટલા જવાબ આવ્યો? 7 દુ 14. 4 આવ્યા. રેડી? 4 આવ્યા ને હવે આ આટો ફરી જાઓ, આટો ફરી આવો. એનો જવાબ તમારા માટે 0. જો આવો હશે, એનો જવાબ તમારા માટે 0. આવો હશે. સોરી, એક આટો આમ ફરી આવો આ રીતે. તો 2 8 5 7 1 4 જોઈ લો જવાબ થઈ ગયો. હવે જો તમારા માટે શું આવ્યું? બીજું એક છોડીને આટો ફરી જવાનો, બસ બીજું કોઈ વસ્તુ કરવાની નહીં તમારા માટે. રેડી? હવે તમારે 3 સાથે ગુણાકાર થાય છે તો અહીંયા કેટલા થઈ ગયા? 7 અને અહીંયા કેટલા? 3. 7 તેરી કેટલા થાય? તો કે 21 થાય. 2 થી સ્ટાર્ટ થાય છે. અહીંથી આટો ફરી આવો, અહીંથી આટો ફરી જવાનો. હાલો તો 0.
અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે? પાછળથી 8 થી સ્ટાર્ટ તમારે લોકોએ સ્ટાર્ટ કરવાનું છે ને, એટલે અહીંથી એક આટો ફરવા જવાનો તમારે. રેડી? એટલે સુધી આવવાનું છે. રેડી? તો હાલો અહીંયા કેટલા થઈ ગયા? 4 1 7 5 8 2 જોઈ લ્યો. ઉભર્યું મિસ્ટેક થઈ મિસ્ટેક નો ચાલે ભાઈ. રેડી? ચાલો એક કામ કરો, અહીંયા તમારા માટે થઈ ગયો ગુણાકાર. રેડી? હવે શું કરશું? અહીંયા આપણે ગુણાકાર કરીએ તો 7 તેરી 21 એટલે 2 થયા. તો આ 2 ને છોડી દેવાના, અહીંથી સ્ટાર્ટ કરવાનું તમારે. અહીંથી લીધું આપણે 7 તેરી 21 એમાં 1 આવે તો અહીંથી લીધું 4 2 8 5 7 1 જોઈ લો. 4 2 8 5 7 1. હાલો લઈ લો તમારા માટે 4 હારે ગુણાકાર. 7 ચોક કેટલા થયા? તો કે 28 એટલે 8 આવ્યા. છેલ્લો અંક કેટલો આવ્યો? 8. તો એને છોડી દો એટલે અહીંથી તમારે સ્ટાર્ટ કરવાનું 5 થી. તો 5 7 1 4 2 5 7 1 4 2. રેડી? અને પાછળનો અંક 8 થઈ ગયો. રેડી? અહીંયા જુઓ 7 પંચા કેટલા થઈ ગયા? તો કે 35. અહીંથી સ્ટાર્ટ થાય. રેડી? તો અહીંથી લ્યો 0.714285 જોઈ લ્યો આન્સર. રેડી? ગુણાકાર માટે કોઈ તમારે લોકોએ આગળ રોકેટ સાયન્સ એપ્લાય કરવાનું નથી. આસાનીથી ગુણાકાર તમારો થઈ જાય અને ક્યાંય એમાં જવાનું જ નથી. આનો જ ગુણાકાર કરવાનો. 7 ચોક 28. આની ડિટેલિંગમાં વિદ્યાર્થી મિત્રો ભણવા માટે બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને કામ કરવામાં આવેલું છે. અને આ શોર્ટકટ કેવી લાગી એના માટે ચોક્કસથી કમેન્ટ કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં નીચેના સંખ્યાઓને દર્શાવો. ચાલો તો અહીંયા આપણે ધારણા કરીશું. બહુ શોર્ટકટમાં દાખલો થઈ જશે. ધારો કે x બરાબર અહીંયા શું થઈ ગયું? તો કે 6 રિપીટ મારે છે. 0.6 6 6 6 આ રીતે રિપીટ મારે છે. ચાલો અહીંયા પોઈન્ટ અને 12 વચ્ચે કેટલી સંખ્યા છે? તો કોઈ સંખ્યા નથી. તો કે 12 કેટલી સંખ્યા ઉપર છે? એક સંખ્યા ઉપર. તો અહીંયા ધારી લેશું 10x બરાબર તો 6.66666 રિપીટ મારશે. રેડી? હવે આમાંથી આ બાદ થઈ જશે. ઉપરનું સમીકરણ બાદ થઈ જાય. 6 માંથી 0 જાય તો કેટલા વધે? 6. 10x માંથી x બાદ થાય તો કેટલા વધે? 9x. ચાલો x બરાબર કેટલા થઈ ગયા? 6/9. તો અહીંયા x બરાબર 3 દુ 6 અને છેદમાં થઈ જશે 3 ગુણ્યા 3. ચાલો 3 3 ઉડી જાય તો અહીંયા x બરાબર આપણને લોકોને 2/3 તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. તો આ રીતે દાખલામાં કામ કરવાનું છે. બહુ આસાન દાખલો. ચાલો એનથી પણ આસાન છે આ પણ. રેડી? ચાલો કઈ રીતે કામ કરશું? તો કે ધારો કે x બરાબર અહીંયા છે 0.47 આ રીતેની સંખ્યા આપેલી છે. યાદ આવ્યું તમને કઈ? ચોપડીમાં પણ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન નંબર 3 નો બીજા નંબરનો દાખલો જોજો. એડી અજુકતું લાગશે કેમ કે એમાં 4 ઉપર 12 નથી, જ્યારે આમાં 4 ઉપર 12 છે. રેડી? એટલે જો અહીંયા હવે શું થશે? તો કે બે સંખ્યા ઉપર 12 છે તો આપણે લેશું 100x બરાબર 47.47 થશે. થઈ ગયું? ચાલો બાદ બાકી કરીએ તો અહીંયા થઈ ગયા 99x. અહીંયા 47 માંથી 0 જાય એટલે માત્ર 47. ચાલો તો x બરાબર 47 ના છેદમાં કેટલા થઈ ગયા? 47 ના છેદમાં કેટલા આવી જશે વિદ્યાર્થી મિત્રો? તો કે 99 મળી જશે. તો આ તમારો ફાઇનલ આન્સર છે. આ રીતે એમાં કામ કરવાનું છે. મસ્ત મજાના રોકડિયા માર્ક્સ છે. ખીચામાં ડાયરેક્ટ લઈ લેવાના માર્ક્સ છે. રેડી? ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અરે વાહ, જબરજસ્ત માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 3 થી લઈને 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે અહીંના તમને લોકોને યલો બોક્સની અંદર બતાવેલા તમામ વસ્તુઓ અહીંથી તમને ઓસીસીના પ્લેટફોર્મ પરથી મળી જશે. રેડી? ભંડારો છે ભાઈ, ભંડારો. રેડી? પીડીએફ મળી જશે. પીપીટીની આવશ્યકતા હોય તો એ પણ મળી જશે. તમને જે પણ વસ્તુની જરૂર છે રેડી શૈક્ષણિક માહિતીની એ તમને અહીંથી મળી જશે. સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન તમને અહીંયા અવેલેબલ છે. સમજૂતી તેમજ સ્વાધ્યાય સોલ્યુશન પણ મળી જાય. ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળી જાય. પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન મળી જાય. સાથે સાથે પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને તેમજ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન
અસાઇનમેન્ટ અને તેની સાથે સાથે આઈએમપી પ્રશ્નપત્ર અને પ્રશ્નો પણ ખરા. વિદ્યાર્થી મિત્રો, જો આ મટીરિયલ તમે લોકો વોટ્સઅપના માધ્યમથી પીડીએફ કે પીપીટી સ્વરૂપે મેળવવા માંગતા હોય તો અહીં આપેલો નંબર એટલે કે 7046222254 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, જો તમે એપ્લિકેશનની થ્રુ તમે અંદર પરચેસ કરવા કે જોવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જ પ્લે સ્ટોરની અંદરથી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, જેની અંદર તમને બધી વસ્તુ પ્રાપ્ત થઈ જશે. રેડી? તો અત્યારે જ વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. રેડી? નોટ કરી લેજો. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જબરજસ્ત દાખલો પાછો આપી દીધો છે. એનો એ જ દાખલો છે કે સાબિત કરો કે 0.333333 બરાબર 0.3 ની ઉપર 12 ને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય. તો ચાલો, તો એના માટે આપણે કામ કરીશું. ધારો કે x બરાબર 0.3333 તો હવે અહીંયા થઈ જશે આપણા માટે 10x, કારણ કે એક સંખ્યા ઉપર 12 છે એટલે આપણે 10x લેશું તો અહીંયા 3.3333 થઈ જશે. રિપીટ મારતી સંખ્યા કેટલી છે એ જોઈ લેવાની. એક સંખ્યા જ રિપીટ મારે છે એટલે 10x લીધું. બે રિપીટ મારતી હોય તો 100x લેવાનું. આમાંથી આ બાદ થઈ જશે તો અહીંયા થઈ ગયું 9x બરાબર કેટલા? તો કે 3. x બરાબર અહીંયા 3/9 થઈ ગયું. ભાગ આપણે ઉડાડીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગ ઉડે 3 એકા 3, અહીંયા થઈ ગયું 3 તેરી 9, તો 3 ઉડી ગયા તો આપણને જવાબ અહીંયા પ્રાપ્ત થઈ જશે. x બરાબર 1/, કેટલા? તો કે 3. આને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં બતાવેલું છે. ઓકે, ડન. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નીચેની સંખ્યાઓના દશાંશ સ્વરૂપો લખો અને તે કેવા પ્રકારના દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. તો અહીંયા 36/100 એટલે વિદ્યાર્થી મિત્રો 0. કેટલા થઈ ગયા? 36. આનું દશાંશ સ્વરૂપ કેવું છે? તો કે આનું દશાંશ સ્વરૂપ તમને લોકોને મળી જશે. ચાલો, દશાંશ સ્વરૂપ શાંત છે. કેવું છે? શાંત છે. ચાલો 5/11 માટે વિદ્યાર્થી મિત્રો તો કે 5 અહીંયા ભાગ્યા 11 આપણે કરશું. 0. પાછળ 0, 11 ચોક કેટલા? તો કે 44. કેટલા વધ્યા? 6 પાછળ 0, 11 પંચા કેટલા? તો કે 55. અહીંયા કેટલા થઈ ગયા? તો કે અહીંયા મળી ગયા 5 0. 11 ચોક કેટલા થઈ ગયા? તો કે 44. એનું એ જ વેલ્યુ કરે છે. તો હવે રિપીટ મારતી સંખ્યા આવી ગઈ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને મળી ગયું 0.45 ઉપર તમને 12 મળી જશે. તો આની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? તો કે દશાંશ સ્વરૂપ અનંત અને આવૃત છે. દશાંશ સ્વરૂપ અનંત અને આવૃત છે. અનંત અને આવૃત છે. રેડી? ત્યારબાદ અહીંયા તમને લોકોને જે સંખ્યા આપેલી છે એના ઉપર કામ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા થઈ ગયું 4, 8 અને 1. તો એના માટે જોઈએ તો 4 પૂર્ણાંક 1/8, 8 ચોક 32, 32 ને 1 33, 33/8 કેટલા છે? તો કે 8 છે. કેટલા છે? અહીંયા 33/8 છે. ચાલો એનો આપણે ભાગાકાર કરી જોઈએ. તો ભાગાકાર કરીએ. અહીંયા 8, 8 ચોક કેટલા થઈ ગયા? તો કે 32. કેટલા આવ્યા? 1 0, 8 એકા પોઈન્ટ મૂકી દીધો એટલે 0 મળી ગયો તમને. 8 એકા કેટલા થઈ ગયા? તો કે 8 થઈ જશે. 2 આવી ગયા, 0 લીધો, 8 દુ 16. રેડી? 4 0, 8 પંચા ને 40. તો અહીંયા જવાબ તમને મળે છે 4.125. એટલે દશાંશ સ્વરૂપ તમારું શાંત છે. દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત છે. રેડી? અહીંયા તમને લોકોને સંખ્યા જે આપેલી છે છેદમાં 400 આપેલા છે. રેડી? છેદમાં 400 આપેલા છે એટલે આને તમે ફેરવશો તો વિદ્યાર્થી મિત્રો 329 એને ભાગ્યા તમે 400 અહીંયા કરશો તો અહીંયા તમારો ભાગ નહીં ચાલે એટલે 0 પોઈન્ટ. તો પાછળ શું લાગી ગયું? 0. હવે આપણે લોકો ભાગ ચલાવશું તો 8 ચોક 32 એટલે અહીંયા થઈ ગયા તમારા માટે 3200. કેટલા મળી ગયા તમને લોકોને? 90 મળી જાય છે. પાછળ આપણે 0 ઉતારશું તો 8 દુ અહીંયા 4 દુ 8 એટલે 800. અહીંયા થઈ ગયા તમારા માટે 100. પાછળ આપણે 0 મૂકી દીધો. 8 પાછા કેટલા થઈ ગયા?
4 દુ 8 એટલે પાછા આપણે 800 લીધા. કેટલા મળી ગયા આપણને? 200. પાછળ આપણે 0 લીધો. અહીંયા પંચા કેટલું થઈ ગયું? તો કે 2000. તો અહીંયા તમને લોકોને 0.8225 તમને મળે છે. અને જે દશાંશ સ્વરૂપ કેવું છે? તો કે શાંત છે. દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત છે. તો આના માટે તમારે લોકોએ આવી રીતે ભાગાકાર કરીને ચેક કરવું ફરજિયાત માટે વિદ્યાર્થી મિત્રો જરૂરી છે. તો ભાગાકાર કરીને ચેક કરીને પછી કામ કરજો. અને આ તમને એક સ્વાધ્યાયનો જ પ્રશ્ન આપેલો છે. ચલો નેક્સ્ટ. સમય સંખ્યાઓ 5/7 અને 9/11 વચ્ચેની આવેલી 3 ભિન્ન અસમય સંખ્યા તમારે શોધવાની છે. તો અહીંયા પહેલું સંખ્યા તમને લોકોને આપી દીધી છે 5/, કેટલા આપી દીધા? 7. અને બીજી સંખ્યા આપેલી છે 9/11. ચાલો અહીંયા ભાગાકાર કરીશું તો વિદ્યાર્થી મિત્રો 5 અને અહીંયા 7 તો કે 0 પોઈન્ટ, તો અહીંયા 0 થઈ ગયું. 5 સત્યુ કેટલા થઈ ગયા? તો કે 49. હવે આગળ કોઈ ક્રિયા કરવાની જરૂર છે નહીં. રેડી. અને અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયા 9 15 11 12 0 પોઈન્ટ અહીંયા 90 11 88. તો અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે? 2. ચાલો તો અહીંયા તમારા માટે 5/7 અને 9/11 વચ્ચેની બે ભિન્ન અને અસમય સંખ્યા છે. આ નોટિસ કરજો ખાસ કરીને. અસમય સંખ્યા તમને મળી જશે. તો અહીંયા તમારા માટે કામ થઈ જશે 0.71 0 71 00 71 000 ડેશ ડેશ ડેશ. એ જ રીતે 0.73 0 73 00 73 000 ડેશ 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 તમને મળે છે. અને કેટલા વિદ્યાર્થી મિત્રો આવો પ્રશ્ન પૂછાણો હોય અને એને સમય સંખ્યા શોધી લીધી છે? રેડી. તો એ વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આ દાખલો પૂછે ને એટલે અહીંયા 4 કે 2 જે સમય સંખ્યા શોધવા અસમય સંખ્યા શોધવાની કીધી હોય એની જગ્યાએ મારા દીકરા શું કરી નાખે? અસમયની જગ્યાએ સમય શોધી નાખે. પછી કે અમારો દાખલો સાચો છે. પણ પેપર ચેક થઈને આવે તો દાખલો કેવો હોય? ખોટો હોય. તો આવી ઘટના બને છે તો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. ચાલો નેક્સ્ટ જોઈએ. 3 + √3 અને 2 + √2. હવે અહીંયા તમારા માટે એકદમ સિમ્પલ કામ છે. આ કૌંસ ખોલશું તો કે 3 કૌંસમાં 2 + √2 પ્લસ √3 કૌંસમાં 2 + √2. તો અહીંયા થઈ ગયું 3 દુ 6 પ્લસ 3 √2 પ્લસ 2 √3. અને અહીંયા અસમય સંખ્યાનો ગુણાકાર થશે તો અહીંયા થઈ ગયું √6. રેડી. અને અહીંયા સિમ્પલ ગુણાકાર થાય છે. આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, એ જ રીતે આનો ગુણાકાર અને આનો ગુણાકાર આવી રીતે થયેલું છે. તો ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. √5 + √2. અરે ભાઈ આ તો એકદમ આસાન છે. જો √ a પ્લસ √ b આખાનો વર્ગ. તો અહીંયા થઈ ગયું આપણા માટે a + 2 √ ab પ્લસ b તમારા માટે થઈ જશે. રેડી. આ સૂત્ર પરથી કામ થશે. તો ચાલો અહીંયા કામ કરીએ આપણે. કૌંસનો સ્ક્વેર પ્લસ 2 કૌંસ કૌંસ પ્લસ કૌંસનો સ્ક્વેર. એટલે કૌંસ પેટર્નથી ભણવા માટે બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે છે જ વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે કિંમત લેવી, ક્યાં કિંમત મૂકવી, કઈ રીતે તમારા લોકોએ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. અલગ પેટર્ન એટલે કે કૌંસ પેટર્નથી તમને લોકોને બતાવવામાં આવે છે. ચાલો √5 નો વર્ગ તો કેટલા થઈ ગયા? 5 પ્લસ 2 વર્ગમૂળમાં કેટલા? તો કે 10 પ્લસ અહીંયા કેટલા થઈ ગયા? 2. 5 ને 2 કેટલા થઈ ગયા? તો કે 7 પ્લસ 2 √ 10 તમારો આન્સર મળી જશે. રેડી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 1/7 - √6 ના છેદનું સમીકરણ કરો. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે છેદમાં વર્ગમૂળ વાળું પદ હોય તો ત્યારે આપણે અનુબદ્ધ કરણી લેવી ફરજિયાત જરૂરી બની જાય છે. તો આપણે અહીંયા અનુબદ્ધ કરણી લેશું. આની અનુબદ્ધ કરણી શું મળશે? તો કે √7 + √6 √7 + √6. રેડી. ચાલો અંશનો ગુણાકાર અંશ સાથે કરશું તો √7 + √6 છેદમાં અહીંયા સંખ્યા વિરોધી થઈ જાય છે એટલે કૌંસનો વર્ગ માઇનસ કૌંસનો વર્ગ. તો અહીંયા √6 અહીંયા √7 થઈ જશે. ચાલો તો √7 + √6 જ્યારે છેદમાં
વર્ગમૂળ 7 નો વર્ગ 7 થઈ જશે, માઇનસ વર્ગમૂળ 6 નો વર્ગ 6, તો છેદમાં મળશે આપણને 1, એટલે વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6, અહીંયા આપણને આન્સર મળી જાય છે. તો આ છેદનું સમીકરણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ કરેલું છે, તો અહીંયા ધ્યાનમાં લઈ લેજો. ચાલો, ધોરણ 3 થી લઈને 10 ના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી મિત્રો નવી સ્વઅધ્યયન પોથી જે આવેલી છે, જેનું તમે સોલ્યુશન કરી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જોઈ રહ્યા છો, એ સોલ્યુશન તમે જો પીડીએફ સ્વરૂપે કલરફુલ રીતે અને સરળ ભાષાની અંદર જો તમે મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપના માધ્યમથી મેળવવા માંગતા હોય તો અહીં આપેલો નંબર 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અને જો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાં મેળવવા માંગતા હોય તો અત્યારે જ પ્લે સ્ટોરમાંથી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને વિદ્યાર્થી મિત્રો જેની અંદર તમને લોકોને આ સોલ્યુશન તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો રાહ ન જુઓ, ઝડપથી કામ કરી નાખો. સોલ્યુશન આવી જાય એટલે આપણે લખી દેવાનું છે મસ્ત મજાનો અને તૈયારી કરી દેવાની છે. ચાલો, તો નેક્સ્ટ જઈએ તો કે અહીંયા સમય સંખ્યા અને અસમય સંખ્યામાં વર્ગીકૃત કરો. તો કે અહીંયા સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો વિદ્યાર્થી મિત્રો તમને બાદબાકી આપેલી છે, એટલે આ સંખ્યા તમને પ્રાપ્ત થશે ની અસમય સંખ્યા હશે. એડી કેવી સંખ્યા હશે? અસમય સંખ્યા હશે. અહીંયા વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 7 ઉડી જાય એટલે જવાબ મળે 3/5. અને વિદ્યાર્થી મિત્રો હકથી આ સંખ્યા તમારા માટે કેવી છે? તો કે સમય સંખ્યા છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે અહીંયા 1/3 વર્ગમૂળ 3, તો આ તમારા માટે કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. ચાલો, π/2, પાઈ અસમય છે એટલે એનો ભાગાકાર કરશો તો કેવી મળશે? અસમય સંખ્યા જ તમને લોકોને વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થશે. અસમય સંખ્યા. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે નીચે આપેલી સંખ્યાઓની કિંમત તમારા લોકોએ શોધવાની છે. અહીંયા 81 ની 1/2. તો વિદ્યાર્થી મિત્રો દાખલાની અંદર 9 ની 2 એને તમારા લોકોએ 1/2 ઘાતનો ગુણાકાર એટલે 9 ની 2 ગુણ્યા 1/2. 2 ઉડી જાય એટલે અહીંયા કેટલા વધ્યા? 9 તમને જવાબ મળે છે. એ જ રીતે 216 આપેલા છે, તો વિદ્યાર્થી મિત્રો 6 નો ઘન અને એની પાછી કેટલી? 1/3 ઘાતનો ગુણાકાર તો 6, 3 ગુણ્યા 1/3, 3 ઉડી જશે, 6 ની 1 બરાબર અહીંયા કેટલા મળી જાય? 6 મળે છે. બહુ આસાન દાખલા વિદ્યાર્થી મિત્રો. ઘન અને ઘનમૂળ અને વર્ગમૂળ આવડતા હશે તો એને ચોક્કસથી દાખલા આસાનીથી આવડી જશે. ચલો, અહીંયા 243 આપેલા છે. 243 એટલે 3 ની 5 થઈ. એને અહીંયા શું થઈ ગયું? 1/5. તો ઘાતનો ગુણાકાર એટલે 3 ની 5 ગુણ્યા 1/5. 5 ઉડી ગયા એટલે 3 ની 1 બરાબર કેટલા થઈ ગયા? 3 અહીંયા આપણને મળે છે. અહીંયા તમને આપેલા છે 16 ની 3/4, તો અહીંયા થઈ ગયું 2 ની 4 અને એની પાછી કેટલી? તો કે 3/4. ઘાતનો ગુણાકાર તો 2 ની 4 ગુણ્યા 3/4. 4 ઉડી જશે, 2 ની 3 થઈ ગયું આપણા માટે. તો 2 ની 3 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4, 4 દુ 8. અહીંયા જવાબ આપણને 8 મળી જાય છે. રેડી? ચાલો નેક્સ્ટ. નીચે આપેલ સંખ્યાઓની કિંમત શોધો. તો કે અહીંયા 125 ની -1/3 છે, તો 5 ની 3 અને એની પાછી કેટલી? તો કે -1/3. તો અહીંયા થઈ ગયું આપણા માટે 5 ની 3 ગુણ્યા -1/3. 3 ઉડી ગયા એટલે 5 ની -1. તો અહીંયા થઈ ગયું 1/, કેટલા મળી ગયા આપણને? 5 મળે છે. ત્યારબાદ 243 થી અહીંયા તમને લોકોને 1/6 આપેલું છે, તો એના માટે તમે કામ કરીશો તો અહીંયા થઈ ગયું 3 ની કેટલી ઘાત થઈ ગઈ? 6. રેડી? અને 1/6 થઈ જશે, તો 3 ની 6 ગુણ્યા 1/6 બરાબર 3 ની કેટલી ઘાત થઈ ગઈ? 1 બરાબર 3 થઈ જાય છે. રેડી? 81 ગુણ્યા 3, તો અહીંયા આ રેડી. ઓકે, ચાલો કોઈ પ્રોબ્લેમ નહીં, આસાનીથી થઈ જાય છે. રેડી? ઓકે, નેક્સ્ટ. તો કે સાદુરૂપ આપો. તમારા માટે અહીંયા આધાર સમાન છે, ઘાત અલગ અલગ છે, તો આપણે અહીંયા કામ કરીશું 2 ની 2/3 પ્લસ કૌંસમાં -1/5. તો અહીંયા શું થઈ જશે આપણા માટે? 2 ની 2/3 -1/5 થઈ ગયું. લસા લઈ લેશું ઘાત માટે. તો અહીંયા 5 દુ 10 -3 છેદમાં કેટલા થઈ ગયા? 15. ચાલો, તો અહીંયા થઈ જશે આપણા માટે 2 ની
7/15 તમને પ્રાપ્ત થઈ જાય છે. રેડી? ચોપડીમાં આના જેવો જ દાખલો આપેલો છે પણ એમાં પ્લસ છે, જોવાનું ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ 7 ની અહીંયા તમને લોકોને ગુણાકાર હશે. ચાલો તો અહીંયા થઈ ગયો તમારા માટે 7 ગુણ્યા 8 એની પાછી કેટલી ઘાત? 1/2 ઘાત. તો અહીંયા થઈ ગયું 77 49 7 8 56 ની 1/2 ઘાત સાદુરૂપ તમને જવાબ તરીકે મળે છે. અરે વાહ વિદ્યાર્થી મિત્રો, બસ આ વિડીયોમાં આટલી જ બાબત હતી જેની અંદર વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન આની અંદર તમને લોકોને બતાવી દેવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ચોક્કસથી ભૂલતા નહીં. રેડી? આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માટેની લિંકો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાવા માટેની લિંકો તમને નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચ્યા કરે. ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર. રજા લઉં છું તમારી પાસેથી. રેડી? જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત વિદ્યાર્થી મિત્રો.